સારંગપુરમાં બાળકો અને વાલીઓની વિશાળ ઉપસ્થિતિમાં બાળ દિનની ભવ્ય ઉજવણી તીર્થધામ સારંગપુર ખાતે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં સત્સંગના વિવિધ ઉત્સવોની શૃંખલા ચાલી રહી છે, જેનો હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે. આ જ શૃંખલા અંતર્ગત આજે મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક બાળ દિનની ઉજવણી કરાઈ હતી. આ વિશેષ સભામાં વિશાળ સંખ્યામાં બાળકો અને વાલીઓ જોડાયા હતા. આજના આ બાળ દિનના વિશેષ કાર્યક્રમમાં નાના બાળકોએ પોતાના આત્મવિશ્વાસથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોએ સંવાદ, નૃત્ય અને પ્રવચન જેવા વિવિધ માધ્યમો દ્વારા સુંદર અને હૃદયસ્પર્શી પ્રસ્તુતિ કરી હતી. બાળકોની આ પ્રસ્તુતિનું મુખ્ય કેન્દ્ર મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ હતો. આજના આધુનિક સમયમાં પણ 3 વર્ષથી 13 વર્ષના બાળકોએ આ ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો કડકડાટ મુખપાઠ કર્યો છે, જે એક અદ્ભુત સિદ્ધિ છે. આ શ્લોકોના પઠન અને તેમાં રહેલા નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોથી બાળકોના જીવનમાં કેવા હકારાત્મક પરિવર્તનો આવ્યા છે, તેમના ઉચ્ચ સંસ્કારોનું સિંચન કેવી રીતે થયું છે અને અભ્યાસ ક્ષેત્રે કેવી પ્રગતિ થઈ છે, તેના જીવંત ઉદાહરણો બાળકોએ મંચ પર રજૂ કર્યા હતા. સંસ્થામાં ચાલતી સાપ્તાહિક બાળ સત્સંગ સભાઓ દ્વારા બાળકોના જીવનમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કેવી રીતે થઈ રહ્યું છે તેની પણ સચોટ રજૂઆત કરી હતી. બાળકોની આ નિર્દોષ અને અદ્ભુત રજૂઆતથી પ્રસન્ન થઈ સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌ બાળકોને આશીર્વાદ આપ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.